કોઠીમાંથી. તમે જ બનાવો છો? હા, પોતે. અવારનવાર આવતા જ હોય છે અને અડધી રાતે પણ મન થાય ત્યારે અહીં આઈસ્ક્રીમ ખાવા માટે આવી જાય છે. તો આ અફઘાન મેવા છે. આ રાજભોગ છે. રાજભોગ. આપણે ક્યાં જવાનું આજે? પરવડી. પરવડી હું કામ? આઈસ્ક્રીમ ખાવા. એટલે આપડા લોકો તો કાર્યદર્શી જાતા જ હોય ને પરવડી આઈસ્ક્રીમ ખાવા. હા, તો આજ આપણે જઈ મુલાકાત લઈએ. ચાલો તો બતાડી. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું જાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. મોહમ્મદભાઈ આવી ગયા છે અને કાર્યદરના લોકોને તો ખબર જ છે કે પરવડીની અંદર કોઠીનો આઈસ્ક્રીમ ખૂબ જ સરસ મળે છે. તો આપણે અત્યારે જઈએ છીએ અને કોઠીનો આઈસ્ક્રીમ ટ્રાય કરીએ. તો પરવડી તો કાંઈ કાર્યદરથી એટલું બધું આગળ નથી. કેટલું છે? 6-7 કિલોમીટર છે. હા, 7 કિલોમીટર. તો પરવડી ગામની અંદર થઈ ગયા છે. કેટલું કાગું છે હવે? બસ આવી ગયું. હલો મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે પરવડી શહેરમાં પહોંચી ગયા છીએ અને ક્રિષ્ના કોઠી આઈસ્ક્રીમ આપણે ટ્રાય કરવાનો છે. જો કે આજુબાજુના ગામડા અને ગારિયાધાર વાળા લોકોને તો ખબર જ હશે, અવારનવાર આવતા જ હોય છે અને અડધી રાતે પણ મન થાય ત્યારે અહીં આઈસ્ક્રીમ ખાવા માટે આવી જાય છે. તો અત્યારે 11:15 થયા છે અને આપણે પણ આવી ગયા છીએ. તો આજે આપણે ટ્રાય કરશું ક્રિષ્ના કોઠી આઈસ્ક્રીમ. અને કેટલા વર્ષ જૂનો ધંધો છે, ક્યારથી આ ભાઈ આઈસ્ક્રીમ વેચે છે, બનાવે છે, જાણીએ જોઈએ. ચાલો શરૂ કરીએ. અને તમે પણ વિડીયોની મજા માણો અને વિડીયોમાં મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. ચાલો શરૂ કરીએ. કેમ છો ભાઈબંધ? મજામાં? બસ મજામાં. તો અમે સ્પેશિયલી ગારિયાધારથી તમારો આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છીએ અને તમને ખબર જ હશે ગારિયાધારના ઘણા બધા લોકો આવે છે. તો આપણે જે આઈસ્ક્રીમનો ધંધો છે તે કેટલા વર્ષથી છે? જૂનામાં જૂની વધીને 25-26 વર્ષથી આપણે દુકાન ચાલે છે. 25-26 પરવડી ગામ. પરવડી છે પ્રોપર ક્રિષ્ના કોઠી આઈસ્ક્રીમ તરફ. તો આપણે ફ્લેવરમાં કયો રાખીએ છીએ? આપણે ફ્લેવરની અંદર તો રાજભોગ છે, અફઘાન મેવા છે, કાજુ કતરી છે, એવા અલગ અલગ વેરાયટીમાં આપણે રાખીએ છીએ. અને આઈસ્ક્રીમની ભાવની વાત કરીએ તો ભાવની વાત તો અલગ અલગ છે. રાજભોગના છે કિલોના 270 રૂપિયા છે, 500 ને 140 રૂપિયા, અલગ અલગ રીતે ભાવ છે. જેવી વેરાયટી હોય તે પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે. આપણે દર્શક મિત્રોને આઈસ્ક્રીમ બતાડી શકીએ એમ કઈ રીતનું હોય છે એ બધું બતાવી. આવો મિત્રો અને જોવો. આ માવા મલાઈ છે. માવો મલાઈ. આ પાર્લે છે. પાર્લે છે. અફઘાન મેવા છે. આ અફઘાન મેવા છે. આ રાજભોગ છે. રાજભોગ છે. કાજુ કતરી. કાજુ કતરી. દ્રાક્ષ. કાજુ દ્રાક્ષ. કાજુ દ્રાક્ષ. તો તમને સાહેબ ઓર્ડર ઉપર બનાવી આપો છો કે? હા, આપણે ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવે છે આપણે ત્યાં. તો સ્પેશિયલમાં તમે કીધું એમ આપણને એક રાજભોગ ટ્રાય કરાવી દો. હાલો બે. ચાલો મિત્રો, આપણે અફઘાન મેવા અને રાજભોગ બે ચખાડશું. આપણે શોપનો સમય શું છે? સમય કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય છે? રાતે 1 વાગ્યા લગી. 1 વાગ્યા. આ કયો આઈસ્ક્રીમ? અફઘાન મેવા. અફઘાન મેવા ફ્રેશ કોઠીમાંથી. તમે જ બનાવો છો? હા, પોતે. હાલો મોહમ્મદભાઈ, આપણે આઈસ્ક્રીમ ટ્રાય કરીએ. ચાલો ટ્રાય કરીએ. ટેસ્ટ કરો તમે. કેમ લાગ્યો તમને આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ બહુ સારો છે. આપણે તો અવારનવાર અહીંયા આવતા જ હોઈએ અને આપણા ગામવાળા પણ આવતા હોય. અને મિત્રો, આની સિવાયની તો ઘણી બધી વેરાયટી છે ને અત્યારે એવું થયું છે આપણે થોડાક મોડા પડ્યા છીએ એટલા માટે બીજા કોઈ કસ્ટમર નથી. અને 1-2 મિત્રો બેઠા હતા આઈસ્ક્રીમ ખાતા હતા. તમે વિડીયોના ઇન્ટ્રોમાં જોયું હશે, પણ તે ભાઈને યુટ્યુબમાં નહોતું આવું એટલા માટે તે કઈ બોલ્યા નથી કે રિવ્યુ નથી આપ્યો. જો તમે પરવડીના હોય અથવા તો કાર્યધારના હોય અને અહીંયા આઈસ્ક્રીમ ખાતા હોય
તો કમેન્ટ કરીને મને જણાવજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે મારા કેટલા વ્યુઅર્સ છે પરવડીના અને ગારિયાધારના. અને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે આઈસ્ક્રીમની મોજ માણીએ અને મળીશું પાછા એક નવા વિડીયો સાથે. થેન્ક યુ યુટ્યુબ ફેમિલી. જો તમે અહીંયા સુધી મારો વિડીયો જોયો છે એનો મતલબ એ છે કે તમે જ મારા સાચા વ્યુઅર્સ છો, તમે જ મારા સાચા સબસ્ક્રાઈબર છો. આજે આપણે વાત કરીએ, આની પહેલાં પણ આપણે એક વિડીયો અપલોડ કરેલો જેની અંદર મેં કીધેલું કે આપણી ચેનલની અંદર કોઈ પણ જાતની જાહેરાત અપલોડ કરવામાં આવશે, એટલે કે પેઇડ પ્રમોશન. તો તમારા ધંધાને, તમારા શોપને અથવા તો કોઈ પણ જાતની જાહેરાત હોય તે તમારે કરાવવી હોય તો મને ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો.